આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો છે। તો કહી શકાય કે ડીજીવીસીએલના 6 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો સુરત જિલ્લા બહાર આ કર્મચારીઓની બદલી કરવામાં આવી। તો આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી। તો ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં હાજરી આપી હતી, જેમાં નીરવ દેસાઈને ભરૂચ ખાતે મોકલાયા તો આશિષ પટેલની વ્યારા ખાતે બદલી કરવામાં આવી છે। તો અન્ય 4 કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આચારસંહિતા ભંગનો મામલો, જેમાં ડીજીવીસીએલના 6 જેટલા કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી। તો ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં હાજરી આપી હતી અને હાલ 6 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો નીરવ દેસાઈને ભરૂચ મોકલાયા છે, આશિષ પટેલની વ્યારા બદલી કરવામાં આવી। અન્ય 4 કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। તો સુરતમાં આચારસંહિતાના ભંગનો મામલો, ડીજીવીસીએલના 6 કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે કાર્યવાહી હાથ ધરાઈ છે। આચારસંહિતા ભંગ બદલ હાલ કાર્યવાહી કરવામાં આવી। તો ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં હાજરી આપી હતી। બાબુઓને ચૂંટણી પ્રચાર કરવો ભારે પડ્યો। હાલ 6 જેટલા કર્મચારીઓની છે, તેમને બીજા જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। તો નીરવ દેસાઈને ભરૂચ મોકલી આપવામાં આવ્યા છે, આશિષ પટેલની વ્યારા ખાતે બદલી કરવામાં આવી। તો અન્ય 4 કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આચારસંહિતા ભંગ બદલ કર્મચારીઓની બદલી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં આચારસંહિતા ભંગ બદલ ડીજીવીસીએલના 6 કર્મચારીઓની બદલી કરવામાં આવી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના કહી શકાય કે જે પ્રકારે આ તમામ જે કર્મચારીઓ છે, ડીજીવીસીના જે 6 કર્મચારીઓ છે, તે 6ને ચૂંટણી પ્રચારમાં ક્યાંક ને ક્યાંક નેતાઓ જે ઉમેદવારો છે તેમની પાસે જવું ભારે પડ્યું હતું। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ જે ચૂંટણી અધિકારી જે છે ક્યાંક ને ક્યાંક તેમને કડક કાર્યવાહી કરી છે, કારણ કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચે ફરિયાદ કરવામાં આવી હતી કે ડીજીવીસીએલના જે કર્મચારીઓ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે બેઠક કરે છે અને તેમની આગળ પાછળ ફરે છે, એવા આક્ષેપ સાથે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી। સાથે સાથે તેમાં ખોટાનું બિડાણ પણ કરવામાં આવ્યું હતું, જેથી કરીને ચૂંટણી પંચ દ્વારા ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આ 6 જે અધિકારીઓ છે તે 6 અધિકારીઓની સુરત જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ રાજકીય કાર્યક્રમમાં આ 6 અધિકારીઓ જે છે તે અલગ અલગ રીતે હાજર રહ્યા હતા, જેમાંથી ઇલેક્ટ્રિસિટીના યુનિયન અને જનરલ સેક્રેટરી નીરવ દેસાઈ જે છે તેમની પણ સુરતથી ભરૂચ બદલી કરી દેવામાં આવી છે। તો બારડોલી સબ ડિવિઝનલ ઓફિસરના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નવીન દેવાભાઈ પટેલ ની જે બદલી છે તે પણ કરી દેવામાં આવી છે અને પરીક્ષિત પ્રકાશ પટેલ બારડોલીની બદલી અરેઠ ખાતે કરી દેવામાં આવી છે। તો શરદ લીંબાભાઈ નહાવી કે જેઓ મીટર ટેસ્ટર હતા, તેમની પણ વ્યારા ડિવિઝનમાં બદલી કરી દેવામાં આવી છે। તો કડોદરા ડિવિઝનમાં ફરજ બજાવતા આશીષ શિવરામ પટેલની વેરા ડિવિઝનમાં તાકીદની અસરથી બદલી કરી દેવામાં આવી છે। એટલે આમ કહી શકાય કે 6 જેટલા અધિકારીઓ જે છે તેમની સુરત જિલ્લાની બહાર બદલી કરી દેવામાં આવી છે। એટલે કે રાજકીય કાર્યક્રમમાં તેમને હાજરી આપવી ભારે પડી હતી અને આચારસંહિતાના ભંગ બદલ જે પ્રકારની આક્ષેપિત રજૂઆત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને કરવામાં આવી હતી અને તેને જ પગલે તાત્કાલિક અસરથી આ 6 અધિકારીઓ જે છે તેમની બદલી કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, આ 6 અધિકારીઓની સુરત જિલ્લાની બહાર બદલી કરી દેવામાં આવી છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ચૂંટણી પંચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જે પ્રકારે આચારસંહિતા ભંગ બદલની જે આક્ષેપિત અરજી અને રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ બદલની, તે બાબતે થઈને ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક આ 6 અધિકારીઓ જે છે તેમની તાકીદે તાત્કાલિક બદલી કરી અને જરૂરિયાતમક દંડાત્મક પગલા લીધા છે। જી,
જે લોકસભાની ચૂંટણી તારીખ જાહેર થાય એટલે આચારસંહિતા લાગુ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ સરકારી જ કર્મચારી જો આચારસંહિતાનો ભંગ કરશે તો પછી કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસથી જે પ્રકારના છે અધિકારીઓની જે બદલી કરવામાં આવી છે તે એક દાખલારૂપ છે, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે સુરતના ઉમેદવાર મુકેશ દલાલ છે તેમની સાથે આ અધિકારીઓ જે છે તે ઉઠક બેઠક કરતા હોય, આગળ પાછળ ફરતા હોય તેવી આક્ષેપિત ફોટા સાથેની રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા. એટલે કોંગ્રેસ પાસે જે પ્રકારે ફોટા હતા તે જોઈને સ્પષ્ટ સાબિત થતું હતું કે આ અધિકારીઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજર રહે છે અને તેમની આગળ પાછળ ફરી રહ્યા છે. એટલા માટે થઈને જે પ્રકારે આ અધિકારીઓ છે અને અધિકારીઓ આગળ કોઈ પણ પ્રકારના આ પ્રકારે અન્ય અધિકારીઓ પગલા ન લે, અન્ય અધિકારીઓ આ પ્રકારે આચારસંહિતાનો ભંગ ન કરે તે માટે એક દાખલો બેસાડવા માટે થઈ અને ચૂંટણી પંચે દંડાત્મક કાર્યવાહી કરી છે અને તેના ભાગરૂપે જે અધિકારીઓ જે છે તેની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આચારસંહિતા લાગુ પડી જતી હોય છે ને તેના જ કારણે આ પ્રકારની કોઈ પણ ગેર વ્યાજબી જે પ્રકારનો વ્યવહાર કહી શકાય કે પોતે અધિકારીઓ થઈ અને આ પ્રકારે જે કાર્યક્રમ હોય છે ચૂંટણી લક્ષીને તેવા કાર્યક્રમમાં અધિકારીઓની હાજરી એટલે ખૂબ જ ગંભીર કહી શકાય અને તેને જ લઈને ચૂંટણી પંચ દ્વારા જે છે તે તાત્કાલિક અસરથી આ સહિતની સુરત જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે, જેથી કરીને અન્ય અધિકારીઓના રૂપમાં એક દાખલો બેસાડી શકાય કે આ પ્રકારે કોઈ પણ પ્રકારે અન્ય અધિકારીઓ જે છે તે ચૂંટણીના કાર્યક્રમમાં ભાગ ન લે તે માટે થઈને આ જરૂરી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં આચારસંહિતાનો ભંગનો મામલો, જેમાં ડીજીવીસીએલના 6 કર્મચારીઓની બદલી કરવામાં આવી. સુરત જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. તો ભાજપ ઉમેદવારના કાર્યાલયમાં તેઓએ હાજરી આપી હતી અને હાલ તમામ જે 6 કર્મચારીઓ છે તેમની સુરત જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી. તો નીરવ દેસાઈને ભરૂચ મોકલાયા, આશીષ પટેલની વ્યારા બદલી કરવામાં આવી, અન્ય 4 કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી.